સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેને લઈ સમગ્ર રાજ્યના બિલ્ડર એસોસિએશનમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા ક્રેડાઇટ એસોસિએશન દ્વારા બુધવારે પાલનપુર લાલ બંગલા વિસ્તારમાંથી મૌન રેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપી સરકાર દ્વારા જંત્રીનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ રેલીમાં બનાસકાંઠા ક્રેડાઇટ એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ પટેલ, મનુભાઈ હાજીપુરા, સિદ્ધાર્થભાઈ પટેલ, રાહુલભાઈ પટેલ, કિરીટભાઈ રાજગોર, અશ્વિનભાઈ દવે, પિયુષભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં બિલ્ડરો અને સાઇડ ઉપર કામ કરતા કર્મચારીઓ જોડાયા હતા. નિશ્ચિત વધારો જે નક્કી કરવામાં આવ્યો છે 200થી 2000% ગણાનો જે વધારો કર્યો છે એ જરા પણ સહી શકાય એવો નથી. અમારું આ આવેદનપત્ર અત્યારે 2-3 હજાર લોકો અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અત્યારે આ જંત્રીનો જે વધારો છે એ કેટલાય લોકોને ઘર બાર વગરના કરશે, કેટલાય લોકોને રોજીરોટી છીનવી લે એવી પરિસ્થિતિ છે. તો આ સરકાર આ વધારો પાછો ખેંચે અને અત્યારે જે જૂની જંત્રી હતી એ પ્રમાણે ચાલુ રાખે અને એની અંદર ઝીણવટભરી તપાસ કરી અને જે આજુબાજુના રાજ્યોને અનુરૂપ થઈ અને નવી જંત્રી લાગુ કરે એવી અમારી માંગ છે. સરકાર દ્વારા વધારો પાછો નહીં ખેંચાય તો આગળની શું રણનીતિ? અમારો અમે સરકાર દ્વારા આ વધારો પાછો નહીં ખેંચાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અને આ વસ્તુ અમે કોઈ કાળે સહી શકમ નથી. એટલે અમે ગમે તેવી પરિસ્થિતિમાં આ વધારો પાછો ખેંચાવીને જ જપશું. કારણ કે આ વસ્તુ શક્ય નથી, આ વસ્તુ જે પોસિબલ જ નથી. અને આ જે વધારો કર્યો છે સરકારે જંત્રીનો એ કોઈ પણ ઝીણવટભરી તપાસ કર્યા વગરનો છે. શું નામ તમારું? મારું નામ મહેશભાઈ પટેલ છે અને ક્રેડાઇટના પ્રેસિડેન્ટ છું. આજરોજ બનાસકાંઠા ક્રેડાઈ જે સૂચિત જંત્રીનો વધારો સરકારશ્રીએ કરેલ છે એના સામે 1000 બિલ્ડર મિત્રો સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. આ વધારો અસહનીય છે. આનાથી નાના નાના લોકોને જે ઘરનું સપનું છે એ પણ રોળાયું છે અને શહેરના વિનાશ થવા માટે આ જંત્રીનો વધારો થયેલો છે એવું લાગી રહ્યું છે. 15થી 20 ગણી જંત્રી વધારો એટલે બહુ અસહનીય કહેવાય. આને કોઈપણ સર્વે વગર કેવી રીતે મૂકી દીધી છે એ જ કોઈને ખબર નથી. માટે આ જંત્રીના વિરોધમાં ક્રેડાઈ આખું ગુજરાત ક્રેડાઈ સામેલ છે અને ગુજરાત ક્રેડાઈ જો જંત્રી લાગુ કરશે એપ્રિલમાં તો આનાથી પણ ઉગ્ર આંદોલન થવાની શક્યતાઓ છે. આજે બનાસકાંઠા બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ દ્વારા જંત્રીનો જે અસહ્ય ભાવે વધારો જે સરકારશ્રી દ્વારા જે ઝીંકવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવા અમે ટોટલ બિલ્ડર એસોસિએશન અને બિલ્ડર્સના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો, મટીરિયલના જે સપ્લાયરો છે અને બધા લેબર કોન્ટ્રાક્ટરથી માંડીને એ વ્યવસાય સાથે જે સંકળાયેલા છે દરેકને સાથે લઈ અને અમે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અત્યારે જે સરકારે જે જંત્રી વધારી છે એ એટલી બધી અસહ્ય છે કે 200થી 2000% સુધીની જે જંત્રી વધારી છે એના કારણે તમામ ધંધાઓ ઠપ થઈ જાય એમ છે. ખેડૂતો ખેતી પછીનો જે સેકન્ડ વ્યવસાય છે અમારો બિલ્ડર્સનો, એના દ્વારા અસંખ્ય લોકોને રોજી મળતી હોય છે. તો જો બિલ્ડર્સને અસર થશે અને ખેડૂતોને જમીન નહીં વેચી શકે તો આ ધંધાના કારણે મકાન લેનારા જે કસ્ટમરો છે એ પણ મકાન લઈ શકશે નહીં. કારણ કે આ જંત્રી વધારો જો થાય છે તો મકાનમાં પણ 5 થી 10 લાખ રૂપિયાનો વધારો થાય એમ છે. હવે અત્યારે માણસની મકાન લેવાની કેપેસિટી 30 થી 40 લાખની હોય છે. હવે 30 લાખનું મકાન 40 લાખમાં પડશે એટલે એના માટે લેવું અશક્ય બની જશે. તો સરકારશ્રીને વિનંતી છે કે આ જંત્રી હમણાં જ વધારવામાં આવી હતી 100%, એટલે ડબલ કરવામાં આવી હતી. તો હવે આ જંત્રી વધારો પાછો ખેંચે અને આના માટે ફેરવિચારણા કરે. કારણ કે આની અંદર એટલી બધી વિસંગતતાઓ છે કે જેનાથી કોઈપણ ખેડૂત જમીન વેચી પણ નહીં શકે અને બિલ્ડર જમીન ખરીદી નહીં શકે અને કદાચ ખરીદશે તો ખેડૂત ટેક્સ નહીં ભરી શકે, મકાન માલિક મકાન નહીં લઈ શકે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ જંત્રી વહેલામાં વહેલી તકે પાછી ખેંચી અને ફરીથી એનું સર્વે કરવામાં આવે અને યોગ્ય વધારો કરવામાં આવે.